વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોઈશું ધોરણ 11માં જે તમારો એસવીસી છે. એસવીસીમાં આપણે ભાગ 2ના પ્રકરણ નંબર 3નું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને મિત્રો એન્ડ સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ આપણે આજનો સોલ્યુશન. પહેલું છે કંપનીનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે. ઓકે, તો એમાં કંપનીનું અસ્તિત્વ કાયમી અસ્તિત્વ ધરાવે છે કંપની, અને જેના કારણે કંપનીના સભ્યો બદલાય છે. કંપનીના જે સભ્યો છે એ બદલાઈ જાય છે. એક મિનિટ, જસ્ટ ફોર 1 મિનિટ. કંપનીના સભ્યો બદલાઈ જાય અને નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપની અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. આમ કંપનીનું અસ્તિત્વ કાયમી સ્વરૂપનું છે. શું કીધું છે? કંપનીના કાયમી અસ્તિત્વ ધરાવે છે, જેના કારણે કંપનીના સભ્યો બદલાઈ જાય કે નિવૃત્ત થાય તે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વને ઉપર કોઈ અસર થતી નથી. આમ કંપનીનું અસ્તિત્વ કાયમી સ્વરૂપનું છે. ઓકે મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો હશે. એ મોબાઈલ નંબર પર મિત્રો તમે કોલ કરશો એટલે તમને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF જોવા મળશે. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF માત્ર ને માત્ર તમને 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી કોલ કરીને મેળવી લો, કેમ કે બધા તમે પ્રશ્નો ગોતવા ન પડે ને ભાઈ, એના માટે. પ્રશ્ન: કંપની શરૂ કરતા પહેલાં વિગતવાર તપાસ શા માટે જરૂરી છે? કંપની શરૂ કરતા પહેલાં આપણે વિગતવાર તપાસ કરવી પડે. તો કે જો વિગતવાર તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. વિગતવાર આપણે તપાસ ન કરીએ, જાણકારી ન મળે તો એના વિપરીત પરિણામો આવે છે. અને સરકારી નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉત્પત્તિ અને માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે વિગતવાર ચકાસણી કરી તપાસ કરાય છે. વિગતવાર ચકાસણી કરીને તપાસ કરાય છે. આ વિગતવાર તપાસથી ધંધાનું ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધુ યોજના પડતી મૂકવામાં તે અંગે નિર્ણય લેવામાં આવે છે. રાઈટ. ત્યારબાદ ત્રીજા નંબરનું મિત્રો જોઈશું. અને તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આ જો તમે PDF મેળવવા માંગતા હોય આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલા 100 રૂપિયા કિંમત છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. કયું ત્રીજા નંબરનું આવ્યા ને? નિયમન પત્ર કયા પ્રકારનો દસ્તાવેજ છે? ટૂંકમાં સમજાવો. જે આપણો નિયમન પત્ર હોય છે એ કયા પ્રકારનો દસ્તાવેજ છે ભાઈ, એ આપણે ટૂંકમાં સમજાવવાનું. તો કે નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધૈર્ય નક્કી થયેલું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો નિયમનપત્રમાં નક્કી કરવામાં આવે છે. ઓકે, નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ છે અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધૈર્ય નક્કી થયેલું હોય તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો અને નિયમ નક્કી કરવામાં આવે છે. ઓકે, ચોથા નંબરનું જોઈએ. કંપની સ્થાપવાને કેટલા અને કયા તબક્કામાં વહેંચી શકાય છે? કંપની આપણે સ્થાપવામાં આવે તો એને કેટલા અને કયા તબક્કામાં આપણે વહેંચી શકીએ છીએ? તો એ પ્રશ્ન પૂછેલો છે. તો કે કંપનીની સ્થાપનાને 2 તબક્કામાં આપણે વહેંચી શકીએ છીએ. તો કયા 2 તબક્કાઓ છે? તો એ જોવાના આપણે. સ્થાપના ભાગ્યા નોંધણી પહેલાંનો તબક્કો, પ્રાથમિક તબક્કો. ત્યારબાદ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. શું? નોંધણીનું પ્રમાણપત્ર આપણે મેળવીએ એ તબક્કો છે. ત્યારબાદ શા માટે દરેક બીજા 2 મુદ્દા છે કે કંપનીના સ્થાપના કેટલા તબક્કામાં વહેંચવા. પહેલું તો સ્થાપના નોંધણીનો તબક્કો અને નોંધણી પ્રમાણપત્ર મેળવવા બાદનો પત્ર મેળવવાનો તબક્કો. બસ 2 જ છે આમાં.
પાંચમું નંબરનું જોતા પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આજે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે ને ભાઈ, એ તમને માત્ર 100 રૂપિયા મળી જશે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે. અને એક ખાસ જણાવવા જેવી બાબત મિત્રો, કે આપણી પરીક્ષા છે જે 16 તારીખે હતી એ હવે 17 તારીખ થઈ ગઈ છે. 17 તારીખથી પરીક્ષા ચાલુ થઈ છે, 17થી 30 તારીખ સુધીની છે. એટલે એના અંદર બહુ બધી રજાઓ પણ આવે છે. તો એના માટે તમને પણ અને મને પણ ફાયદો છે. ઓકે. તો જરૂરથી એની ખાસ નોંધ લેજો. ધ્યાન રાખજો, 16 તારીખે પરીક્ષા નથી, 17 તારીખથી ચાલુ થાય છે. અલગ વિસ્તારનું, અલગ સ્કૂલનું બધું અલગ કાર્યક્રમ હોય છે. ઓકે. તો આપણી જે ઓલમોસ્ટ બધી સ્કૂલોમાં જેવી રીતે ટાઈમ ટેબલ હોય છે એ મુજબ આપણે ચાલીશું. ઓકે. તો એ મુજબ તમારે પણ કાર્ય કરવાનું રહેશે. પાંચમું, શા માટે દરેક સંચાલકે લેખિત સમિતિ આપવાની હોય છે? પાંચમું, શા માટે દરેક સંચાલકે લેખિત સમિતિ આપવાની હોય છે? કે દરેક કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીમાં સંચાલક તરીકે કામગીરી જેમણે કરવાની હોય છે તે દરેક સંચાલકે કંપની રજિસ્ટ્રારને સંચાલક તરીકે જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી છે. અને તેવું તેમજ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમનું નામ મૂકવામાં આવ્યું નથી તેમ દર્શાવી લેખિત સમિતિ આપવાની હોય છે. ઓકે. ત્યારબાદ છઠ્ઠું, કંપની સ્થાપવામાં વિગતવાર તપાસ કઈ બાબતોની તપાસ કરવામાં આવે છે? તો કે વિગતવાર તપાસમાં સરકારી નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉત્પત્તિ. વિગતવાર તપાસમાં એક તો આપણી સરકારી નીતિ, પાછું કાનૂની નિયંત્રણો હોય છે કેટલાક, કાચા માલની ઉત્પત્તિ છે, ત્યાર પછી માંગ અને પુરવઠો સ્થિતિ છે, સહાયક સેવાઓ અને સગવડો છે, કારખાનાઓ માટેનું સ્થળ છે, ચાલક બળ વગેરેની બાબતો અંગે ચોકસાઈની તપાસ કરવામાં આવે છે. ઓકે. 7મા નંબરનું જોઈએ. અને તે પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લેવું. ઓકે. 7મું, નોંધણીના પહેલાંનો તબક્કો કયા તબક્કામાંથી પસાર થાય છે? તો કે નોંધણી પહેલાંનો તબક્કો આ તબક્કામાંથી પસાર થાય છે. પહેલું, ધંધાની સ્થાપનાનો વિચાર. શું? ધંધાની સ્થાપનાનો વિચાર. ત્યારબાદ બીજું, પ્રાથમિક તપાસ. ત્રીજું, વિગતવાર તપાસ. ચોથું, સંશોધકોની સગવડ. પાંચમું, નાણાકીય વ્યવસ્થા. ઓકે. શું? પહેલું, ધંધા સ્થાપનાનો વિચાર, નોંધણીનો પહેલાંનો તબક્કો. નોંધણી પહેલાંનો તબક્કો આ તબક્કામાંથી પસાર થાય છે. ધંધા સ્થાપવો પડે છે, પછી એની પ્રાથમિક તપાસ કરવી પડે છે, વિગતવાર તપાસ કરાવવી પડે છે, સંસાધનોની સગવડ એટલે કે અહીંયા ત્યાંથી સાધનો, યંત્રો લાવવા પડે છે, અને નાણાંની વ્યવસ્થા કરવી પડે છે. ઓકે. આ બધું કર્યા પછી તમે નોંધણી કરાવવી પડે છે મિત્રો. ઓકે. અને નોંધણી પછીનું અલગ બીજું કાર્ય છે. ત્યારબાદ 8મું, સંચાલકો સોગંદનામામાં કઈ બાબતો દર્શાવવામાં આવે છે? સંચાલકોના સોગંદનામામાં કઈ બાબતો દર્શાવવામાં આવે છે? તો કે સંચાલકો છે જે સોગંદનામું બનાવે છે નીચેની બાબતો દર્શાવવામાં આવે છે. શું છે જોઈએ? તો કે તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. સંચાલકો છે એ કોઈ પણ ગુનો કરે ને મિત્રો, એના માટે એ લોકો ગુનેગાર ઠરેલ નથી. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરનીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. કોઈ પણ છેતરપિંડી માટે કે ગેરનીતિ માટે એ લોકો ગુનેગાર ઠરેલ નથી. ઓકે. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને સંપૂર્ણ છે. શું? રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે એ સાચી અને સંપૂર્ણ છે એવું કીધું છે. ઓકે. ત્યારબાદ 9મું, એક મિનિટ મિત્રો, એક મિનિટ. યસ, રાઈટ, આપણે સાચા જઈ રહ્યા છે. હા, 9મું આવ્યા. ઓકે. 9મું, સંચાલકોની યાદી એ જોતા પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર મિત્રો 100 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે. તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. સંચાલકોની યાદી રજૂ કરતી વખતે કઈ બાબતો બતાવવાની હોય? તો કે સંચાલકોની યાદી રજૂ કરતી વખતે જે વ્યક્તિઓ કંપનીના સંચાલકો થવાની સમિતિ આપેલ હોય તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીય એકતા વગેરે બાબતો બતાવવાની હોય છે.
કંપનીના ગમે તે 4 લક્ષણો જણાવો. શું? કંપનીના આપણે ગમે તે 4 લક્ષણો જણાવવાના છે. તો કંપનીના 4 લક્ષણો: સ્વતંત્ર વ્યક્તિત્વ કંપનીનો એક વિશિષ્ટ લક્ષણ છે અને એ કંપનીના અલગ અલગ કૃત્રિમ અને કાનૂની વ્યક્તિગત ધરાવે છે અને આમ કંપનીના કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે. ઓકે, સ્વતંત્ર વ્યક્તિત્વ કંપની એક વિશિષ્ટ લક્ષણ છે અને કંપની અલગ અલગ કૃત્રિમ અને કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ અલગ અલગ છે. બીજું, કંપનીના સભ્યની મર્યાદિત જવાબદારી. તો કે કંપનીના સાચા માલિકો કંપનીના સભ્યો એ છે, શેર હોલ્ડરો જે શેર ખરીદે છે એ લોકો. પરંતુ કાયદા મુજબ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેરની રકમ પૂરતી જ છે, મર્યાદિત હોય છે. અને આમ કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત કહેવામાં આવે છે. જે એટલું એમને શેર લીધું છે એમની જવાબદારી તો મિત્રો એટલું જ છે ને, એના પછીની એમની જવાબદારી કોઈ રહેતી નથી. ત્રીજા નંબરનું, કાયમી અસ્તિત્વ. કંપની એક કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે. સાચો સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ પણ અસર પડતી નથી. આમ કંપનીની કાયમી અસ્તિત્વ ધરાવે છે. કંપની શું? કાયમી અસ્તિત્વ એના કારણે ધરાવે છે. ત્યારબાદ ચોથું, અલગ મિલકત. કંપનીની એક અલગ વ્યક્તિત્વ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે તેમજ વહેંચી પણ શકે છે અને કાયદા મુજબ કોઈ પણ શેર હોલ્ડરોનો કંપની મિલકત ઉપર કોઈ અધિકાર હોતો નથી. અલગ મિલકત કે કંપની એક અલગ વ્યક્તિત્વ હોવાના કારણે તે પોતાની નામે મિલકત ખરીદી શકે છે, તેમને વેચી પણ શકે છે. કાયદા મુજબ કોઈ પણ શેર હોલ્ડરો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર હોતો નથી. ઓકે, આ મુજબ છે. અને મળીએ મિત્રો પ્રકરણ નંબર 4માં ભાગ 2ના. ત્યાં સુધી આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે, જરૂરથી એ કરતા રહેજો. અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF માટે કોલ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો નંબર પર ₹100 પ્રાઇસ છે એની. ઓકે, ₹100 ઓનલી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.